આકાશનો મિત્ર. એક સુંદર સવાર હતી. નાની ઈરા પોતાના ઘરની અગાશી પર ઊભી હતી. આજે ઉત્તરાયણનો તહેવાર હતો. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હતું. ઈરા પતંગો જોઈને ખૂબ ખુશ હતી. આકાશમાં લાલ, પીળા અને લીલા પતંગો ઉડી રહ્યા હતા. પતંગોની સાથે પક્ષીઓ પણ આકાશમાં વિહાર કરી રહ્યા હતા. ઈરા એક પક્ષીને જોઈ રહી હતી જે ખૂબ જ સુંદર રીતે ઉડી રહ્યું હતું. અચાનક ઈરાએ જોયું કે એક નાનું કબૂતર ઝાડની ડાળીમાં ફસાઈ ગયું છે. તેના પાંખમાં પતંગની દોરી વીંટળાઈ ગઈ હતી. તે કબૂતર ઉડવા માટે ખૂબ પ્રયત્ન કરતું હતું પણ ઉડી શકતું નહોતું. ઈરાને કબૂતરની દયા આવી. તેને થયું કે જો તેને મદદ નહીં મળે તો તેને વાગશે. ઈરા તરત જ નીચે દોડી ગઈ અને મમ્મી પાસે મદદ માંગવા ગઈ. તે ખૂબ જ ચિંતિત હતી. ઈરા ધીમેથી કબૂતર પાસે પહોંચી. તેણે જોયું કે કબૂતર ખૂબ ડરેલું હતું. ઈરાએ તેને વહાલથી બોલાવ્યું અને કહ્યું, ગભરાઈશ નહીં દોસ્ત, હું તેને મદદ કરવા આવી છું. તેણે કબૂતરનું નામ ગુલ્લુ રાખ્યું. ઈરાએ ખૂબ જ સાવધાનીથી ગુલ્લુના પાંખમાંથી દોરી કાઢવાનું શરૂ કર્યું. તે ધ્યાન રાખતી હતી કે ગુલ્લુને ક્યાંય પણ વાગે નહીં. ગુલ્લુ પણ હવે શાંત થઈ ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે ઈરા તેની મિત્ર છે. થોડી વારમાં જ બધી દોરી નીકળી ગઈ. ગુલ્લુ હવે આઝાદ હતો. ઈરાએ તેને પોતાના હાથમાં લીધું. ગુલ્લુના પાંખમાં થોડું દર્દ હતું, તેથી તે તરત ઉડી શક્યું નહીં. ઈરા ગુલ્લુને ઘરે લઈ આવી. તેણે ગુલ્લુને નાની વાટકીમાં પીવા માટે પાણી આપ્યું અને થોડા દાણા ખાવા આપ્યા. ગુલ્લુએ શાંતિથી પાણી પીધું અને દાણા ખાધા. હવે તે ઘણું સારું અનુભવી રહ્યો હતો. થોડો આરામ કર્યા પછી ગુલ્લુમાં ફરી શક્તિ આવી ગઈ. તેણે પોતાની પાંખો ફફડાવી. ઈરાએ તેને અગાશી પર લઈ જઈને હવામાં હળવેથી છોડ્યું. ગુલ્લુ ઊંચે આકાશમાં ઉડી ગયું. ગુલ્લુ હવે રોજ ઈરાની અગાશી પર આવતું હતું. ઈરાને સમજાયું કે પક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ સૌથી મોટો ધર્મ છે. નાનામાં નાની મદદ પણ કોઈનું જીવન બચાવી શકે છે. ઈરા અને ગુલ્લુ હવે પાક્કા મિત્રો બની ગયા. Thank you for watching My Bird Story. Please like, comment, share, and subscribe to my channel.